આજે 9મી ફેબ્રુઆરી 2026 સોમવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. નવખંડ ધરતીમાં સ્વામી છતરાયા ચાલે રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. બરાબર 44 દિવસના મહા મોટા અલ્પવિરામ પછી આપણે ફરી પાછા આજના ચિંતનમાં મળી રહ્યા છીએ. મારા ધર્મપત્નીના ની ઓપરેશન માટે અમદાવાદ જવાનું થયું અને ત્યાં લાંબો સમય સુધી રોકાવાનું થયું. એ સમય દરમિયાન રેકોર્ડિંગની અનુકૂળતા ન મળવાના કારણે આટલો મોટો અલ્પવિરામ આપવો પડ્યો. ફરી પાછા આપણે આજના ચિંતનમાં મળીએ છીએ. એ દિવસો દરમિયાન અમદાવાદમાં ગુરુહરિ મહંત સ્વામી મહારાજ બિરાજમાન હતા. એમના દર્શનનો, અંગત દર્શનનો અને એમના આશીર્વચનનો લાભ મળ્યો. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી અને બીજા આનંદ સ્વરૂપ સ્વામી વગેરે સંતોના દર્શન અને સમાગમનો પણ લાભ મળ્યો. ઠાકોરજીના દર્શન કર્યા. ભગવાન સ્વામિનારાયણની દિવ્ય અલૌકિક અભિષેક મૂર્તિ ઉપર અભિષેક કરતી વેળાએ પણ આપ સૌને યાદ કરીને અભિષેક કર્યો છે. દર્શન અને પ્રાર્થના પણ કર્યા છે. મહારાજ અને સ્વામીની કૃપા અને આપ સૌની શુભેચ્છાના કારણે ની ઓપરેશન ઘણું સફળ થયું અને થોડા દિવસોની અંદર હાલતા ચાલતા થઈ જશે. આજે ફરી આજના ચિંતનમાં આપ સૌને વાણી દ્વારા મળી રહ્યો છું. સદગુરુ પ્રેમાનંદ સ્વામી જે મહારાજના મુખનું પાન કહી શકાય. મહારાજ જેમના પ્રેમ ભાવ માટે, ભક્તિ માટે, ત્યાગ માટે, દાસત્વ ભાવ માટે, નિષ્ઠા માટે વારી જાય અને એવું સભાની અંદર કહી બેસે કે જેને આવી રીતે ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતન રહે છે એવા સાધુને તો ઊભા થઈને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. એવા પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીનું આ પદ આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ, જેની અંદર તેઓ મહિમા સાથે, ઉત્સાહ સાથે, ઉમંગ સાથે, આનંદ વિભોર બનીને આપણને જે પ્રાપ્તિ થઈ છે, આપણા જે ઈષ્ટદેવ છે, ઉપાસ્ય દેવ છે, આ દેહે અને દેહ મૂક્યા પછી પણ જેમની આપણે અખંડ સ્વામી સેવક ભાવે ભક્તિ, ઉપાસના અને સેવા કરવાના છે એવા સહજાનંદ સ્વામી મહારાજના મહિમાનું પોતે ગાન કરી રહ્યા છે. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. નવખંડ ધરતીમાં સ્વામી, નવખંડ ધરતીમાં સ્વામી છતરાયા ચાલે રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. અક્ષરધામની અંદર જે આદિ અનાદિ કાળથી પોતાના અનંત મુક્તોની વચ્ચે સિંહાસનની અંદર બિરાજમાન છે
એવા સહજાનંદ સ્વામી મહારાજ અતિશય કૃપા કરી આપણા જેવા થયા અને લોકની અંદર પધાર્યા. પ્રેમાનંદ સ્વામીએ જ્યાં જ્યાં પ્રસંગે મહારાજના મહિમાનો, સર્વોપરી મહિમાનો, અક્ષર બ્રહ્મના સ્વામીપણાનો મહિમા ગાયો છે. જેવી રીતે નિષ્કુળાનંદ સ્વામીએ ગાયો, મુક્તાનંદ સ્વામીએ ગાયો, ત્યાર પછી બીજા જે સંતો તે સમયમાં થયા એમણે મહારાજના સર્વોપરી મહિમાની વાતો કરી છે અને પોતાની કલમ દ્વારા આવા અદ્ભુત અને અલૌકિક મહિમાપૂર્ણ પદો બનાવીને આપણને સૌને ભેટ આપ્યા છે. તમે મહારાજને માનો છો, તમે મહારાજની માળા કરો છો, તમે મહારાજનું ધ્યાન કરો છો, મહારાજની આજ્ઞા પાળો છો, મહારાજની માનસી પણ કરો છો, મહારાજની થાળ પણ કરો છો અને મહારાજની આજ્ઞા પ્રમાણે પોતાના કપાળની અંદર તિલક ચાંદલો કરો છો, ગળામાં બેવડી કંઠી પણ ધારણ કરો છો. એ બહુ સારું છે, કરવું જ જોઈએ. પરંતુ જેના નામની હું માળા કરું છું, ભજન કરું છું, ભક્તિ કરું છું, દર્શન કરું છું, એ સહજાનંદ સ્વામી મહારાજ કોણ છે અને કયા ધામના વાસી છે, એમણે આપણા ઉપર કેવી કેવી કરુણા વરસાવી છે, દયા કરી છે, પરોપકાર કર્યો છે, એ મહિમાનું જ્યાં સુધી આપણે જતન ન કરીએ, ચિંતન ન કરીએ, વિચાર ન કરીએ, ત્યાં સુધી આપણે કોઈ પણ નાની મોટી આધ્યાત્મિક સાધના કરીએ એનો આપણને આનંદ ન આવે. દર્શન કરો, એ પાષાણની હોય, ધાતુની હોય, પંચધાતુની હોય, ચિત્રામણની મૂર્તિઓ હોય, પણ માનો કે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મહત્તત્વ, અહંકાર, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ, એથી પર અક્ષર, જે અક્ષરના એક એક રૂમમાં અનંત કોટી બ્રહ્માંડો પરમાણુની માફક ઉડતા ફરે છે, એવા અક્ષરના પણ, બ્રહ્મના પણ સ્વામી છે, અધિપતિ છે, ઉપાસ્ય દેવ છે. એ સહજાનંદ સ્વામી મહારાજના હું દર્શન કરું છું, એની હું માળા કરું છું, એનું હું ભજન કરું છું, એનો હું ઉપાસક છું. આવી પ્રકારના અખંડ અનુસંધાન અને મહિમા સાથે કરવામાં આવે ત્યાર પછી એ ભક્તિનો, ભજનનો, સેવાનો, દર્શનનો, આજ્ઞા પાળવાનો આપણને આનંદ આવે. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું અને ગુણાતીત ગુરુ પરંપરાએ પણ વારંવાર પોતાના પ્રવચનોની અંદર આ જ વાત દોહરાવી છે કે સમુદ્રમાં જેટલું પાણી છે એટલું આ જીવ માતાનું ધાવણ થયો છે. કોઈ બ્રહ્માંડ એવો નથી જ્યાં આપણે જન્મ લીધો ન હોય. મહારાજે વચનામૃતમાં શબ્દો એ પણ લખ્યા કે દુનિયામાં જેટલી મા, બેન, દીકરી છે એના કોખે આપણે જન્મ લીધો છે, એને આપણી બેન બનાવી છે, પત્ની બનાવી છે, સખી બનાવી છે. જેટલા પુરુષો છે એમને ભાઈ પણ બનાવ્યા છે, પિતા પણ બનાવ્યા છે, શાળા બનાવ્યા છે, બનેવી પણ બનાવ્યા છે. અનંત કોટી બ્રહ્માંડની અંદર બધી જગ્યાએ આપણે જન્મ લીધો છે, પરંતુ ક્યારેય પણ આ સહજાનંદ સ્વામી મહારાજ જે અક્ષરધામના અધિપતિ છે, સર્વોપરી છે, સદા સાકાર છે, અનંત કોટી બ્રહ્માંડના એકમાત્ર કરતા હર્તા છે, એ સહજાનંદ સ્વામી મહારાજનો આપણને એક ક્ષણના માટે પણ ક્યારેય પણ કોઈ પણ જન્મની અંદર યોગ નથી થયો. એ ભગવાન આપણને મળ્યા છે. એ ભગવાને આપણું કાંડું પકડ્યું છે. એ ભગવાનના આપણે ઉપાસક છીએ. એ ભગવાન આપણા ઈષ્ટદેવ છે.
એવી પ્રકારે મહિમાનું ગાન કરીને, મહિમાનો વિચાર કરીને જો ધ્યાન, પૂજા, માનસી, દંડવત, પ્રદક્ષિણા, સેવા, આરતી કરવામાં આવે તો એનો આનંદ કંઈક અનેરો છે. એટલા માટે હંમેશના માટે ગાતા ગાતા, આનું ચિંતન કરતા કરતા આપણે આધ્યાત્મિક સાધના કરીએ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, નવખંડ ધરતીમાં સ્વામી, નવખંડ ધરતીમાં સ્વામી, છતરાયા ચાલે રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. વિશેષ ચિંતન આ પંક્તિ ઉપર આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના તમામ સંતો, હરિભક્તો, નાના મોટા ભાઈ ભાઈને સાષ્ટાંગ દંડવત પ્રણામ. જય સ્વામિનારાયણ.